ટેક્સ્ટ 117 3 117માં પાના પર ત્રીજા દાખલાની રકમમાં તેમજ વિડીયોમાં ધ્યાન આપો. એક કરિયાણાની દુકાનમાંથી દરરોજ વેચાયેલ ઘઉંની ગુણોની સંખ્યા નીચે આપેલી છે. કોઈ એક કરિયાણાની દુકાન છે જેમાં 25થી 29 ગુણ વેચાઈ હોય એવા 9 દિવસ છે. 30થી 34 ગુણ વેચાઈ હોય એવા 17 દિવસ છે. 35થી 39 ગુણ વેચાઈ હોય એવા 32 દિવસ છે. આ બધું આપેલું છે. વેચાયેલ ગુણોની સંખ્યા માટે Q1 અને D4 શોધો. Q1 અને D4 શોધવા કીધા છે. ચતુર્થકો, દશાંશકો, શતાંશકો, મધ્યસ્થ એટલે એક જ વાત, ચડતો ક્રમ. શું અહીં પહેલું ખાનું ચડતા ક્રમમાં આપેલું છે? 25થી 29, 30થી 34, 35થી 39, 44, 49, 54 અને 55થી વધુ? હા, અહીં ચડતો ક્રમ આપેલ જ છે. ચડતો ક્રમ આપેલો છે તો સારું, આપણે ગોઠવવું પડશે નહીં. અહીં ચડતો ક્રમ આપેલ જ છે. મારે તમને એક પ્રશ્ન પૂછવો પડે કે આપેલી માહિતી અવર્ગીકૃત છે કે વર્ગીકૃત? એટલે તમે કહેશો કે વર્ગીકૃત. વર્ગીકૃત અસતત છે કે સતત? સતત છે, કારણ કે વર્ગો આપેલા છે. વર્ગો અને આવૃત્તિ એટલે કે સતત. ભલે જે હોય તે. સૌથી પહેલાં Q1 શોધવાનો છે, એટલે કે પ્રથમ ચતુર્થક. શોધીએ પ્રથમ ચતુર્થક. સ્ટેપ નંબર 1. Q1 માટેનો વર્ગ બરાબર 1 કૌંસમાં n ભાગ્યા ચતુર્થકો માહિતીના 4 સરખા ભાગ કરે છે. તેથી છેદમાં 4 માં અવલોકનનો વર્ગ. અહીંયાથી મને કોઈ એક વર્ગ પ્રાપ્ત થશે. વળી આનો જવાબ પોઈન્ટમાં આવે કે પૂર્ણાંકમાં, સતતમાં હું સમાધાન કરતો નથી. આનો જવાબ પોઈન્ટમાં આવે કે પોઈન્ટમાં ન આવે, ડાયરેક્ટ જ જોઈ લઈશ. કોઈ સમાધાન અહીંયા આવતું નથી. અવર્ગીકૃતમાં સમાધાન આવતું, વર્ગીકૃત અસતતમાં સમાધાન આવતું, પણ આમાં આપણે સમાધાન કરીશું નહીં, ડાયરેક્ટ. n એટલે જ સિગ્મા f એટલે જ બીજા ખાનાનો સરવાળો કરી દેતા 100. 1 ન લખું તો ચાલે. 100 ભાગ્યા 4 માં અવલોકનનો વર્ગ બરાબર 25માં અવલોકનનો વર્ગ. CFના ખાનામાં જોતા માટે Q1 માટેનો વર્ગ બરાબર 25 ક્યાં આવી જાય એ CFના ખાનામાં જોવાનું. બનાવીએ ખાના. પહેલાં 2 ખાના જેમના તેમ ઉતારી લેવાના. ગુણોની સંખ્યા એટલે કે વર્ગો અને દિવસો એટલે કે આવૃત્તિ f. શું જોઈએ? થી ઓછી સંચયી આવૃત્તિ એકમાત્ર ખાનાની જરૂર પડશે. 25થી 29થી લઈને ચાલુ કરવાનું છે. 25થી 29, 30થી 34, 35થી 39, 40થી 44, 45થી 49, 50થી 54, 55 અને વધુ. આવૃત્તિ લખીએ 9, 17, 32, 24, 10, 5, 3. સંચયી આવૃત્તિ 9 અને 17, 26 અને 32, 58 અને 24, 82 અને 10, 92 અને 5, 97 અને 3, 100.
સિગ્મા એફ એટલે કે n 100 આ જ આવે જે આપણે અહીંયા ઉપયોગમાં લીધેલા. હવે આ CFના ખાનામાં જોવાની આઈડિયા સી છે? તો આઈડિયા આ પ્રમાણે છે. એક ચડાવીને 10 થી 26 સુધીના તમામ માટે 30 થી 34, 27 થી 58 સુધીના તમામ માટે 35 થી 39, 59 થી 82 સુધીના તમામ માટે 40 થી 44 આવી પ્રક્રિયા છે. તો જોઈ લઈએ કે 25 ક્યાં આવી જાય. 10 થી 26 ની વચ્ચે 25 આવી જશે. 10 થી 26 નીચેનાની સામે જોતા 30 થી 34. હવે પછીની તમામ ગણતરી આ જ વર્ગને ધ્યાનમાં રાખીને કરીશું. સ્ટેપ નંબર 2, Q1 બરાબર L વત્તા 1 કૌંસમાં n ભાગ્યા 4 ઓછા CF ભાગ્યા F ગુણ્યા C. L બરાબર CF બરાબર F બરાબર C બરાબર. L એટલે Q1 માટેના વર્ગનું અધઃ સીમા બિંદુ. L Q1 માટેના વર્ગનું અધઃ સીમા બિંદુ. વર્ગની અધઃ સીમા 30, એની પહેલાંના વર્ગની ઉર્ધ્વ સીમા 29. 30 વત્તા 29 ભાગ્યા 2 29.5. તેથી હોશિયાર વિદ્યાર્થીઓ 0.5 લેસ કરતા, કારણ કે અનિવારક વર્ગો છે. CF Q1 માટેના વર્ગની અગાઉના વર્ગની સંચયી આવૃત્તિ 9. માની લઈએ કે આ પહેલો જ વર્ગ આવી ગયેલો હોય તો અગાઉના વર્ગની સંચયી આવૃત્તિ 0 લેવામાં આવે છે. માની લઈએ કે આ Q1 માટેનો વર્ગ પહેલો જ વર્ગ હોય તો અગાઉના વર્ગની સંચયી આવૃત્તિ છે જ નહીં, અર્થાત 0 લેવામાં આવે છે. નેક્સ્ટ, Q1 માટેના વર્ગ 30 થી 34ની આવૃત્તિ 17 અને તેની લંબાઈ દ્રષ્ટિ માત્રથી ન થઈ શકે. એનાથી તમને ભ્રમ થશે, તમને એવું લાગે કે 4 છે પણ એકચ્યુઅલી 5 નીકળે. આવી રીતે કરવું પડે. કોઈ પણ વર્ગનું ઉર્ધ્વ સીમા બિંદુ 34.5 અને અધઃ સીમા બિંદુ 29.5. ઉર્ધ્વ સીમા બિંદુ અને અધઃ સીમા બિંદુ વચ્ચેના તફાવતને વર્ગ લંબાઈ કહે છે. એટલે જ કીધેલું કે બીજું ચેપ્ટર બરાબર ભણજો. 5 વર્ગ લંબાઈ 4 નથી પરંતુ 5 છે. મૂલ્યો સૂત્રમાં મૂકી દેતા L 29.5, n ભાગ્યા 4નો જવાબ આવેલો 25 ઓછા CF 9 ભાગ્યા F 17 ગુણ્યા C 5. 29.5 વત્તા 25માંથી 9 એટલે 6 ભાગ્યા 17 ગુણ્યા 5 બરાબર. ભાગાકાર કરી ગુણાકાર. 29.5 વત્તા ભાગાકાર કરી ગુણાકાર કરતા જવાબ આવશે 4.71 બરાબર. સરવાળો કરતા 34.21 ગુણ. માટે જવાબ લખવાનો પ્રથમ ચતુર્થક બરાબર 34.21 ગુણ.